છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો, જેઓ બંધારણ ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સ્થિતિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો. ડોક્ટર આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા, ભાજપના ધારાસભ્યો તથા પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તેમના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રતિવર્ષ તેમની પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલાઘોડાથી લઈ અને તેમની પ્રતિમા સુધી સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને પદયાત્રાના આયોજન થકી અહીં પહોંચી અને તેમની પ્રતિમાને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતો, પીડિતો અને શોષિતો હોય કે મહિલા શક્તિ હોય, સૌને સમાનતાનો હક જેમને અપાવ્યો છે. પહેલાંના સમયમાં રસોડાની રાણી પૂરતી પોતાની ઓળખ સીમિત કરી ચૂકેલી નારી શક્તિને અંતરિક્ષ યાનની ઉડાન ભરવા સુધી પોતાનું યોગદાન આપી શકે છે, તો માત્ર વેદો પૂરતી સીમિત રહેલી નારી શક્તિ આજે વેબ સુધી પહોંચી છે. અને આ બધું જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અથાગ પરિશ્રમ અને પ્રયત્નોને કારણે આજ રોજ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને હૃદયાંજલિ અર્પણ કરી છે. તો સાથે સાથે વડોદરા જે ડૉક્ટર બાબા સાહેબની જન્મભૂમિ પણ રહી છે અને કર્મભૂમિ પણ રહી છે, તેમની સંકલ્પ ભૂમિ પણ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલી છે. ત્યારે પ્રતિવર્ષ સૌ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરતા હોઈએ છીએ, તેમ આજ રોજ પણ તેમને હૃદયાંજલિ અર્પણ કરી. વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હંમેશા તેઓના આભારી છે. કારણ કે ભૂતકાળમાં જો બાબા સાહેબનું જે કોઈ અપમાન થયું હોય કે બાબા સાહેબને જો કોઈ અન્યાય કર્યો હોય તો એકમાત્ર કોંગ્રેસ પાર્ટીએ કરેલો. તેઓને દરેક ક્ષેત્રે અપમાનિત કર્યા ત્યારે તેઓને રાજીનામું આપવું પડેલું અને જે સંવિધાનના રચયિતા જેનાથી આખો દેશ ચાલે છે, આવા મહામાનવ બાબા સાહેબ હંમેશા કોંગ્રેસ દ્વારા અપમાન થતું આવેલું. ત્યારે એકમાત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેઓના સન્માન માટે આજે પંચતીર્થનો વિકાસ કર્યો છે. તમે જોઈ શકો છો કે બાબા સાહેબના માન સન્માન માટે સંકલ્પ ભૂમિ હોય કે મો હોય, તેઓનું જન્મસ્થળ હોય, તમામને એક દેવતીર્થ તરીકે જે વિકાસ કર્યો છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આજના દિવસે અમે આ મહામાનવ એવા ભારત રત્ન બાબા સાહેબના ઋણ કદી ભૂલીએ નહીં અને તેઓને હંમેશા યાદ કરીએ. અને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થનારા છે, જેમાં સેમિનાર પણ થશે અને બૂથ લેવલથી આ કાર્યક્રમો થશે, જેથી દરેક સમાજને ખ્યાલ કે મહામાનવ બાબા સાહેબ આંબેડકર શું છે, તેઓ શું કાર્ય કર્યા છે અને કોંગ્રેસે તેઓને શું અપમાન કરે એવા વિષયો પર કાર્યક્રમો થનાર છે.